નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિષયમાં નાપાસ થયા છે એ વિદ્યાર્થી મિત્રોની પૂરક પરીક્ષાની સંપૂર્ણ માહિતી સંદેશ ન્યૂઝ દ્વારા વિદ્યાર્થી મિત્રો જે માહિતી આપવામાં આવી છે એ સંપૂર્ણ માહિતી હવે આપણે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. 22 સુધીમાં ફોર્મ ભરાશે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જે ફોર્મ ભરવાના બાકી છે વિદ્યાર્થી મિત્રો એ સૌપ્રથમ તો પોતાનું ફોર્મ જે છે એ પોતાની સ્કૂલમાં ભરી દો. જોઈએ આગળ ધોરણ 10-12 માં નાપાસ થનાર વિદ્યાર્થીની 24 જૂનથી પૂરક પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો 24 તારીખથી 24 જૂન જે છે પરીક્ષા લેવાશે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો નાપાસ થયા છે વિદ્યાર્થી મિત્રો પોતાની મહેનતને ડબલ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને પાસ થવાનું જ છે. જોઈએ આગળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પૂરક પરીક્ષા વહેલી યોજવાનું નક્કી કરાયું હતું, જેના અનુસંધાને રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 24 જૂનના રોજ લેવાશે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, પરંતુ આ વખતે જૂનમાં જ પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવતી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થયા બાદ દર વર્ષે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષામાં ધરખમ ફેરફારો કર્યા છે, જેમાં ધોરણ 10 માં અત્યાર સુધી 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી. હવે તેના બદલે 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધી 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી, તેના બદલે આ વખતે 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. બીજી તરફ ધોરણ 12 સાયન્સમાં અત્યાર સુધી 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હતી, તેના બદલે આ વખતે ગમે તેટલા નાપાસ વિષયમાં થયા હોય તે લોકો પણ પરીક્ષા આપી શકશે. ઉપરાંત માર્ચની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ જો પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તો તેઓ પણ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે તેવો પણ નિર્ણય લેવાયો હતો. આથી આ વખતે પૂરક પરીક્ષામાં જુલાઈને બદલે થોડાક દિવસો પહેલા યોજવા માટેનું આયોજન શિક્ષણ બોર્ડ દ્વારા કરાયું હતું. હાલમાં પૂરક પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે અને 22 મે સુધીમાં તમામ ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, ધોરણ 12 સામાન્ય, સાયન્સ, સંસ્કૃત પ્રથમા, સંસ્કૃત મધ્યમની પૂરક પરીક્ષા 24 જૂનના રોજથી શરૂ કરવાનો નિર્ણય લીધો. જો કે બોર્ડ દ્વારા પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હજુ જાહેર કરાયો નથી. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.